ભરૂચ જિલ્લાનું નેત્રંગ કે જ્યાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી, જ્યાં જબરજસ્ત સ્વાગત પણ કરવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્વાગત માટે ઉમટી પડ્યા। ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધને મેદાનમાં ઉતાર્યા છે આપના ચેતર વસાવાને। અહીં રાહુલ ગાંધી અને ચેતર વસાવા જીપમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા। કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈ ચેતર વસાવાએ દાવો કર્યો છે કે 5 વર્ષ માટે આ ગઠબંધન થયું છે। 2025માં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી ગઠબંધનમાં લડાવવામાં આવશે અને એટલું જ નહીં, 2027ની વિધાનસભાની ચૂંટણી પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડશે। જો કે ચેતર વસાવાને ટિકિટ ફાળવાતા સ્વર્ગીય અહેમદ પટેલનો પરિવાર એક તરફ નારાજ છે। રાહુલની આ યાત્રામાં અહેમદ પટેલના પુત્રી મુમતાઝ અને પુત્ર ફૈઝલ ગેરહાજર રહ્યા। દિલ્હીમાં વ્યસ્તતાને કારણે યાત્રામાં ન જોડાયા હોવાનો દાવો કર્યો છે। ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાએ થયું છે। હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી ગઠબંધન 5 વર્ષ સુધી રહેવાનું છે। અમારી ઈચ્છા એવી છે, આવનાર તાલુકા જિલ્લા હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એમાં પણ ગઠબંધનથી લડવામાં આવે તો ચોક્કસ ગુજરાતમાં આવનારા દિવસોમાં ખૂબ મોટો બદલાવ આવશે અને જે ભ્રમ, ભય અને ભ્રષ્ટાચારથી જે સરકાર ચાલે છે એ ચોક્કસ એની નાબૂદી થશે અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીની ગઠબંધનની સરકાર આવનાર દિવસોમાં પણ આવશે।